જો આ એક પછી એક અલગ અલગ કૌભાંડો જે મ્યુનિસિપલ કોર્પોરેશનના બહાર આવી રહ્યા છે. હમણાં જે ડિમોલેશનનું હતું એના જે બિલ બહાર આવ્યા છે, 28 લાખ રૂપિયાનું જે જમવાનું બિલ આવ્યું છે, કાજુ કતરીનું બિલ આવ્યું છે, અને જ્યાં લોકોના ઘર તૂટી રહ્યા હતા, લોકો ત્યાં બેઘર થઈ રહ્યા, આજે 40-40, 50-50 વર્ષથી ત્યાં રહેતા લોકોના ઘર ઉપર ડિમોલેશન ચાલી રહ્યું હતું, ત્યાં અધિકારીઓ ત્યાં કાજુ કતરીની મિજબાની માણી રહ્યા હતા. અને આવા તો અનેક કૌભાંડો, જે 24 લાખ રૂપિયાનું કેમેરાનું જે બિલ આવ્યું છે, અલગ અલગ કેટલા કૌભાંડો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. પણ લોકોને પણ, જનતાને પણ ખબર છે કે ભ્રષ્ટાચારી ભાજપનું આ અત્યારનું એક કૌભાંડ નથી. વર્ષોથી આ દરેક જગ્યાએ એના કૌભાંડો, રોડ રસ્તાથી બ્રિજથી લઈને બધી જગ્યાએ એના કૌભાંડો અને ભ્રષ્ટાચાર લોકો સમક્ષ આવી રહ્યા છે. અને જો આ ઉપરથી શાસક પક્ષ કોઈ આના ઉપર એક્શન નહીં લે તો વિરોધ પક્ષ તરીકે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું. ખાસ તો પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પૂર્વ મેયર, મ્યુનિસિપલ કમિશનરના હાલના પાંચો પદ અધિકારીઓ હાલ મૌન અવસ્થામાં જોવા મળે છે. એનું મુખ્ય કારણ શું હોઈ શકે? હા, એ તો બધી ભાજપની મિલીભગત છે. એ મૌન અવસ્થામાં એટલા માટે કારણ કે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને જે અગાઉ પણ ભ્રષ્ટાચાર થયો છે એ ભાજપના શાસક પક્ષના દરેક લોકોને ખબર જ છે. એટલે એક આંખ આડા કાન કરીને એ લોકો બેસી રહ્યા છે. પણ વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે કે અમે લોકો સુધી એક આ મેસેજ પહોંચાડશે અને જે લોકો જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના વિશે અમે ઉગ્ર આંદોલન કરશું. ખાસ તો હાલના મેયર પણ સિંઘમની સ્ટાઇલમાં નીકળે છે, તો શું આ બાબતે સિંઘમની સ્ટાઇલમાં નીકળવું જોઈએ ખરા અર્થમાં? ના, એ વસ્તુ તો એવી છે કે અત્યારે તો એ નવા મેયર થયા છે એટલે દેખાડો કરે છે, આ સિંઘમ થઈને ફરે છે. અને જે ખરેખર તો એ જે સિંઘમ તરીકે એને એવું બતાવવું હોય તો જે આ ભ્રષ્ટાચાર થયો છે ને આજે આ બધા કૌભાંડો બહાર આવ્યા છે તો એના ઉપર તાત્કાલિક મેયર પગલાં કેમ નથી લેતા? અમારો એક જ સવાલ છે.